નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ભાજપને ખૂબ જ ભારે પડ્યા હોય તેમ લાગે છે, કારણ કે રૂપાલાના કારણે ભાજપ માટે તો એક તરફ કુવા તો બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ થઈ ગઈ છે। હાલ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતના રાજપૂતોમાં રૂપાલા સામે કેવી રોષાગ્નિ સળગી રહી છે। ક્ષત્રિયોની એક જ માંગ છે કે કંઈ પણ કરીને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાજપ રૂપાલાની ટિકિટ કેવી રીતે કાપી શકે છે? કારણ કે રૂપાલા સાહેબની ટિકિટ કાપીને ભાજપે પાટીદારોની નારાજગી વહોરવી પડે તેવી છે। તો હવે ભાજપ કરે તો કરે શું? રાજકીય દ્રષ્ટિએ રાજપૂતોને સાચવે કે પછી પાટીદારોને નારાજ કરે? જો કે ચૂંટણી ટાણે જ શરૂ થયેલા વિવાદના કારણે રાજકીય રીતે તો ભાજપની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે। રૂપાલા સામે ક્ષત્રિયોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે ઉમેદવાર બદલાય, અને જો આમ થશે તો જ સમાધાન માનવામાં આવશે, નહીંતર જો ઉમેદવાર નહીં બદલાય તો આવા વિરોધની આગ આવનાર દિવસોમાં પણ જોવા મળશે। એટલે કે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે, કારણ કે રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે, અને ભાજપ માંગ નહીં સ્વીકારે તો આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સટશે। આ તો વાત થઈ ક્ષત્રિયોની કે જેઓ પોતાની માંગ પર અડગ છે। તો બીજી સમસ્યા એ છે કે ભાજપ રૂપાલાને બદલી નાખે તો પાટીદારની નારાજગી વહોરવી પડે, એટલે કે એક તરફ રાજપૂતો તો બીજી તરફ પાટીદારો। ભાજપ જાણે છે કે પાટીદારોની નારાજગી તો બિલકુલ પણ નહીં પોસાય। આવું એટલા માટે કારણ કે પાટીદારોને નારાજ કરીને એકવાર પાર્ટીએ પરિણામ જોઈ લીધું હતું। વર્ષ 2017ની વિધાનસભામાં પાર્ટી 3 ડિજિટની બેઠકો પણ પ્રાપ્ત કરી શકી ન હતી, અને 99 સીટો સુધીમાં વિધાનસભામાં પાર્ટી સીમિત રહી ગઈ હતી। એટલે પાર્ટીએ ફરી એક વખત અનુભવ કરવા માંગતી જ નથી। જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગણિતને જોઈએ તો સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો બંને રાજકીય તાકાત ધરાવે છે, એટલે કે બહોળી સંખ્યામાં બંને સમાજના મતદારો છે। ત્યારે હવે ભાજપ કઈ દિશામાં શું નિર્ણય લે છે તે હવે જોવા જેવું રહેશે, સમજવાનું મહત્વ છે। પરંતુ આમાં એક વાત તો ચોક્કસ છે કે આ વિવાદ માત્ર રાજકોટ પૂરતો જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્ર અને રાજ્યનો થઈ ગયો છે। તેમાં પણ જે બેઠકનો આ વિવાદ છે તે રાજકોટ બેઠકમાં જાતિગત સમીકરણમાં ભાજપ બરાબરની ફસાઈ ગઈ છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।